શ્રી ખેતરવાળા મેલડી માતાજીનો 13મો પાટોત્સવ વરસાદના વિઘ્નો વચ્ચે પણ અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે ઉજવાયો। 2 દિવસીય ઉત્સવે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સમન્વય દર્શાવ્યો। પ્રથમ દિવસે 6 ઓક્ટોબર સોમવારે 14ના શુભ દિવસે સવારે નગર યાત્રાનું આયોજન થયું। આ યાત્રામાં હજારો ભક્તોએ ભાગ લઈ માતાજીની જય જયકાર કરી। બપોરે મંડપ પ્રવેશની વિધિ સાથે માતાજીની પ્રતિમા સ્થાપનનો કાર્યક્રમ યોજાયો। આ દિવસે દીપ પ્રાગટ્યની ઉજવણીએ ભક્તોમાં અનેરો ઉત્સાહ ભર્યો। આ કાર્યક્રમો શ્રદ્ધા અને ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા। પ્રથમ દિવસની રાત્રે ભવ્ય લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામચીન કલાકાર વિજય સુવાળા, કિરણ જોનુ તથા મહેમાન કલાકાર તરીકે જુનિયર બચ્ચનના કાર્યક્રમનું આયોજન હતું। પણ એકાએક રાત્રે વરસાદે વિલનની ભૂમિકા ભજવતા કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો। છતાં ભક્તોનો જોશ અને નિષ્ઠા અડગ રહેતા હાજર મહેમાનોએ ભક્તોને મનોરંજન કરાવતા આ પાટોત્સવ અવિસ્મરણીય બન્યો હતો। બીજા દિવસે 7 ઓક્ટોબર મંગળવારે શરદ પૂનમના પવિત્ર દિવસે ઉત્સવનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો। સવારે દેહ શુદ્ધિની વિધિથી શરૂઆત થઈ, ત્યારબાદ યજ્ઞનો પ્રારંભ થયો। સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠ અને માતાજીનો અભિષેક શાસ્ત્રોક્ત રીતે સંપન્ન થયા। રાજોપચાર પૂજન અને શ્રીફળ હોમના કાર્યક્રમોએ ધાર્મિક વાતાવરણને વધુ પવિત્ર બનાવ્યું। 1001 દીવડાની મહાઆરતીએ ભવ્ય કાર્યક્રમે ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા માટે આધ્યાત્મિક અનુભવ બની રહ્યો। અંતમાં મહાપ્રસાદનું વિતરણ થયું, જેમાં હજારો ભક્તોએ માતાજીનો પ્રસાદ પ્રેમથી ગ્રહણ કરી ધન્યતા અનુભવી। આ પાટોત્સવે વરસાદના અવરોધોને પણ પાર કરીને ભક્તિ મહત્વ દર્શાવ્યું। આવા ધાર્મિક કાર્યક્રમો લોકોમાં એકતા, શાંતિ, આધ્યાત્મિક ઉર્જા જગાડે છે। શ્રી ખેતરવાળા મેલડી માતાજીના શક્તિપીઠ ઉપાસક પંકજભાઈ રાવલ જયમાડીએ ભક્તોને આશીર્વાદ આપતા માતાજીની કૃપા સદાય બની રહે તેવા આશીર્વચન પાઠવ્યા હતા। પાટોત્સવમાં માતાજીની કૃપા અને ભક્તોની અટલ શ્રદ્ધાએ આ ઉત્સવને યાદગાર બનાવ્યો અને સમગ્ર વાતાવરણ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।